ગાઈસ આપણે ફોજી પડી છે ને આવી જશે ખેતરમાં પાવડો લે જો આવી રહ્યો પાવડો ચંગા ખેતરની સાફ સફાઈ કરવા નવા બ્લોગમાં તમારું સ્વાગત છે. તો આજે જો રાતે ગયા હતા તારણમાં બ્લોગ આવી જશે જોવાનું ભૂલતા નહીં. જબરજસ્ત મજા આવી પણ રાત હતી એટલે કોઈ ઓછું દેખાય વિડીયોમાં ડુંગરા મોંગરા. અને હાલ તો ચા મેળ્યો આપણે મામીન માટે ખેતરમાં લઈને જવું તો આપણે જઈને આવીએ. જો ગાઈસ હાલ તો આપણે પા મંડે પેશન પાણી ખેતમ જતા શેકોયો મામીઓ વેણી છે એક જબલા જેવી એ મોકલાવી દીધી આપણે અમે બેસ્યો પૈયા અને લાડુ રમું જો લાડુ જો છે બે જો. તો જો જમવામાં બન્યું ચોરીનું શાક અને છાશ અને ઘઉંના રોટલા. અને જો હવે ચાનો સમય થયો તો ચા પી લઈએ અને દૂધ છે અને આપણા શક્કરપારા ચાંદ શક્કરપારા. તો જો ગાઈસ હાલ તો આપણે નહીં તો ફ્રેશ થઈને હાલ તો આટલામાં ફરીએ છીએ. અને જો 100 વાગવા આવ્યા તો એ હજી સૂર્ય ચીલા અને આપણે આવી જો મોદી ભેંસ આમ રાગ બસ થઈ જઈએ ખાવા માંડી 4 ને 12 4-5 દાડાની બીમાર હ તો જો પાપડી ને એવું તો નહીં ખાતી જુઓ એવું ખાલી ઘાસ ખાય. આપણે ફોજી પડી છે ને આવી જશે ખેતરમાં પાવડો લે જો આવી રહ્યો પાવડો ચંગા ખેતરની સાફ સફાઈ કરવા. જો આ બધું ગંધાતું રહ્યું ને આવી રહ્યું જો અને અમારે કહીશું ગંધાતું એ રહ્યું કાઢવાનું હોય તો ફટાફટ પાવડા કાઢી નાખશે. જો ગાઈસ આ બધું ગોદી નાખ્યું આપણા દેખાય ને પછી એવું કહેતા ના કે તમે હું કામ કર્યું એટલે આ તો ફરી પાછું બતાવ્યું પડે અમારે. આ દેતવા લગાડી હતી પણ થોડું રહી ગયું. સુખનો સૂરજ હવે હાથમાં છે અને આપણે થોડી વાર ગોદી પછી જતા રહીએ ઘેર. ખેતરમાં તો આવી જાય આપણે ઘેર અને જો જમવામાં બન્યો ગવાની શાકનું શાક અને ઘઉંની રોટલી. અને જો ગોલી બેનને કેરી કાપીએ તો એ ખાઈએ આપણે થોડી. અને આજનો બ્લોગ આટલા ખતમ કરીશું. બ્લોગમાં લાઈક કરો, શેર કરો, ચેનલ પર નવા સબસ્ક્રાઈબ કરો, કોમેન્ટ કામ ભૂલતા નહીં. જય માતાજી, બાય.